નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં સ્થાનિક સ્વરાજના જંગને લઈને વાત કરવાની છે. અને સ્થાનિક સ્વરાજનો જ્યારે જંગ હોય 1 એપ્રિલથી જે શરૂ થયો હતો ને જે આજે એટલે કે 28મી એપ્રિલની વાત કરીએ ત્યાં સુધી અત્યારે તો આવી પહોંચ્યો છે. અને જે પરિસ્થિતિ અત્યારે સામે આવી છે ચોક્કસથી ઘણી મહત્ત્વની છે અને પરિણામ પણ જે સામે આવ્યું છે એ આપ સૌ પણ અત્યારે તો જોઈ રહ્યા છો. સાથે જ આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, પ્રગતિબેન આહિર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજેશભાઈ, 1 એપ્રિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવવાના હતા ગુજરાતની મુલાકાતે, 25મી માર્ચે બજેટનો છેલ્લો દિવસ હતો, પછી મોદી સાહેબ આવ્યા અને 24 કલાકમાં જ જે જાહેરાત થઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, એ દિવસે જાહેરાત થઈ એ દિવસથી લઈને આજના દિવસ સુધી આપણે ઘણી બધી ચર્ચા કરી, પ્રચાર પ્રસારને બધું જ આપણે તો જોયું. પણ તેની સાથે આ વખતનું જે પરિણામની અત્યારે તો જો બાબત કહીએ તો આ વખતનું જે પરિણામ જે સામે આવ્યું છે, ફરી એકવાર જે ભારતીય જનતા પાર્ટીને દરેક લોકોએ ક્યાંક ખોબલે ને ખોબલે મત આપ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું જે સર્જન પણ થયું છે. પણ મારે એક બાબત સાથે એ પણ પૂછવી છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે ગઢ આલા સિંહ ગેલા, અને આ વખતે ક્યાંક એવી પરિસ્થિતિ છે સિંહ આલા ગઢ ગેલા. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા જે ગઢ હતા કે જેમાં ગાબડું પણ આ વખતે પડ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો રાજેશભાઈ, સૌથી પહેલાં તો આજના પરિણામને? રાજેશભાઈ માહિતી. હવે પરિસ્થિતિ એવી છે કે આપણે જ્યારે ચૂંટણી પહેલાં પણ પરિણામ પહેલાં વિશ્લેષણ કરતા હતા ત્યારે પણ વાત એ જ ચાલતી હતી કે કેટલી જિલ્લા પંચાયત, કેટલી તાલુકા પંચાયત, કેટલી મહાનગરપાલિકા એ વિપક્ષ લઈ જશે એની વિશ્લેષણ કરવાના બદલે ગઈ વખતની જે ટેલી છે વિપક્ષની એ કેટલી વધશે કે કેટલી ઘટશે એનું જ વિશ્લેષણ આપણે કરતા હતા. ભારતીય જનતા પાર્ટી જે છે એની બેઠકોમાં ઘટાડો થશે કે એના વોટ શેરમાં ઘટાડો થશે ને વિપક્ષ જે છે એના વોટ શેરમાં વધારો થશે. આપણે ક્યારેય એ વિશ્લેષણ કર્યું નથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પણ કે ભાઈ આ વખતે જે અસંતોષ જોવા મળે છે, લોકોનો આક્રોશ છે, કેન્ટીન કમ્પન્સીઓ આટલા વર્ષોની સત્તા પક્ષની સામેની, પાછું જે નવા નિયમો ભારતીય જનતા પાર્ટીએ લાગુ કર્યા હતા એના કારણે બહુ નવા લોકોને ટિકિટ આપી, જૂના લોકો નારાજ થઈ ગયા હોય, આ તમામ પાસા જે સ્વાભાવિક રીતે ચૂંટણીની અંદર ચર્ચાતા હોય છે, એ રાજકીય મુદ્દા હોય, સ્થાનિક મુદ્દા હોય કે પાર્ટીના આંતરિક મુદ્દાઓ હોય, એ બધા જ મુદ્દાનું વિશ્લેષણ કરતી વખતે ક્યાંય એ ચર્ચા આવતી નહોતી. જેટલા પણ રાજકીય પંડિતોએ આ બધાની ચર્ચા કરી એની અંદર, અને પરિણામ જે છે એ પણ એ જ રિફ્લેક્ટ કરે છે કે જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટ્રાઇક રેટ છે 90% ઉપરનો સ્ટ્રાઇક રેટ છે. એટલે કે 2021માં જે પરિણામ હતું લગભગ એ જ પ્રકારનું પરિણામ છે. જે વિપક્ષનો પરિણામ છે એમાં કેટલીક આમ આદમી પાર્ટી લઈ ગઈ, કેટલું કોંગ્રેસ લઈ ગઈ, ક્યાં આગળ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાં ગાબડું પાડ્યું કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું, આની એક આપણે ચર્ચા કરી રહ્યા છે. બીજું, વિપક્ષના જે નેતાઓ, લોકલ નેતાઓ, એટલે કોંગ્રેસના લોકલ નેતા હોય કે આમ આદમી પાર્ટીના લોકલ નેતા હોય, એમના કારણે કેટલીક જગ્યાએ જે છે એ પરિણામો તમને જોવા મળે. જેમ તમે કીધું કે ગાબડું પડ્યું, તો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાના ચૂંટાયા પછીની જે એક ઇફેક્ટ હતી એના કારણે એની આજુબાજુ આમ આદમી પાર્ટી જે છે એ તાલુકા જિલ્લા પંચાયતમાં સારું પ્રદર્શન કરતી દેખાય. ચૈતર વસાવાના કારણે રેડિયાપાડા તાલુકા પંચાયતની આપણે ચર્ચા કરી રહ્યા છે અત્યારે. એવી રીતે બનાસકાંઠા પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસના જે લોકલ નેતાઓ છે એના કારણે કોંગ્રેસને ત્યાં આગળ ફાયદો થયો છે. પણ ઓલ ઓવર આખું ચિત્ર જોઈએ, કારણ કે જો જીતાવો સિકંદર, એટલે કોણ કેટલી જગ્યાએ કેટલા મેયર, કેટલા નગરપાલિકાના પ્રમુખ, કેટલા જિલ્લા પંચાયતો જીત્યા છે એ જ આખરે જે છે સત્તાનું માપદંડ હોય છે. અને એની અંદર આપણે જોઈએ તો બધી જ મહાનગરપાલિકાઓ એ ગઈ વખતે 6 હતી અને તે છતાં 66 કે 67 કોર્પોરેટરો વિપક્ષના હતા. આ વખતે 15 મહાનગરપાલિકા થઈ છે, એ પછી 150 કોર્પોરેટર પણ વિપક્ષના નથી. એટલે
જે મજબૂત વિપક્ષની આપણે કલ્પના કરતા હોઈએ છીએ કે જેના કારણે સત્તા એક વખતે નિયંત્રણમાં રહે, કાં તો વિપક્ષનો જે પ્રજાનો જે અવાજ છે એનું માધ્યમ વિપક્ષ બને અને જે જનહિતની પીડા છે, લોકોની વેદના છે એ સત્તા પક્ષના કાન સુધી લઈ જવા માટેનું એક માધ્યમ બને. એ પ્રોસેસમાં પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષ જે છે એ કાચો પડ્યો છે અને 2021-2022 પછીનું આજનું જે પરિણામ છે એ પરિણામ પણ લગભગ એ જ વિશ્લેષણોને એ જ કારણો લઈને આવ્યું છે કે જે કારણો આપણે પહેલાં પણ ચર્ચા હતા. એમાં વિપક્ષની નેતૃત્વ નહીં આપવાની વાત, એના સંગઠનની વાત, પાર્ટ ટાઈમ પોલિટિક્સની વાત, જે લોકોના મુદ્દાઓ છે એ મુદ્દા લઈ અને જનતાની સાથેના સંવાદમાં જનતાનો ભરોસો કેળવવાની એ વાત હોય, આ બધી જ બાબતને સાંકળીને જોઈએ તો આ જે પરિણામ છે એના લગભગ જે હારવાના હંમેશા આપણે 4 કે 5 કારણ આપતા હોઈએ છીએ એવા જ 4 કે 5 કારણ અને ભારતીય જનતા પાર્ટીને જીતવા માટેના જે કારણો આપણે ગણતા હોઈએ છીએ એ જ કારણો અત્યારે પણ આપણે વિશ્લેષણની અંદર જોઈ રહ્યા છે. અને જ્યારે આપણે 2027 પહેલાંની આને સેમિફાઇનલ કહેતા હોઈએ ત્યારે વિપક્ષના મોરલ માટે, એના સંગઠનના મોરલ માટે અને જનતાની અંદર એક પરસેપ્શન એક બાબત મારે એ પણ આપણે પૂછવી છે કે જ્યારે આપણે તમે સત્તાની વાત કરી અને જે અત્યારે પરિસ્થિતિ જે સામે આવી છે, ક્યાંક એક બાબત અત્યારે તો એ પણ ચર્ચાય ને આમાં રાજેશભાઈ કે ખાડિયા જેવો ગઢ આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક જીતી ન શકી, સર ના કરી શકી, તેને પણ આપ કઈ રીતે જુઓ છો? તો આખા ગુજરાતનું કેન્દ્રબિંદુ કહેવાય ખાડિયા આમ જોવા જાઓ તો. જ્યારે ભારતીય જનસંઘનું પહેલું કાર્યાલય જે છે એ ખાડિયાની અંદર ખુલ્યું હતું. મને યાદ છે પહેલાં માણેક ચોકમાં હતું, પછી હજીરાની પોળમાં એક લાકડાની સીડીવાળું કાર્યાલય હતું, દોરડું બાંધેલું હોય ને પકડી તમારે સીડી ચડવી પડે. એ પછી ગોલવાડની અંદર કાર્યાલય થયું જ્યાં નાથાલાલ ઝઘડાએ ત્યાંથી બેસી અને પાર્ટી ચલાવી અને પછી ખાનપુર કાર્યાલય સુધી પહોંચ્યા. અને અમદાવાદની અંદર ખાડિયાના 2 વોર્ડ હતા, ખાડિયા વોર્ડ નંબર 1 અને ખાડિયા વોર્ડ નંબર 2. આજની તારીખે 6 કાઉન્સિલરો જે વર્ષો સુધી જીતતા હોય, જયેન્દ્ર પંડિત હોય, ઘનશ્યામ મહેતા હોય, ગિરીશભાઈ હોય, પેલી બાજુથી સુરેન્દ્રભાઈ હોય, પ્રદ્યુમ્નભાઈ હોય, એમના નામ હજી આપણને યાદ રહે એવા કાઉન્સિલરો કે જે થેલીની અંદર સ્ટેમ્પેડ સિક્કો બધું રાખીને ફરતા અને લોકો એમના ઘર સુધી ના જવું પડે, એ લોકોના ઘર સુધી જતા. અને એના પછી અશોક ભટ્ટ કે જેમણે આખી અમદાવાદની અંદર ખૂબ જ સંઘર્ષ કર્યો, મિલના મજદૂરો માટે એ લડતા દેખાય તમને, પ્રજાના મોંઘવારીના પ્રશ્નો હોય, બહુ જ ઓછા ધારાસભ્યો જ્યારે વિધાનસભામાં હોય ત્યારે પણ અશોક ભટ્ટનો એક બુલંદ અવાજ એ આખા ગુજરાતની અંદર તમને દેખાય. એના પછી ત્યાંથી જ બીજું નેતૃત્વ મળ્યું અરવિંદ પાઠકના સ્વરૂપમાં, જેમણે અમદાવાદની અંદર પહેલી વખતે લોકસભા જીત્યા. ત્રીજું એક નેતૃત્વ ત્યાંથી મળ્યું બિમલ શાહ, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી. એટલે ખાડિયા જે છે નેતાઓ બનાવવાની એક ફેક્ટરી હોય એવો એક વિસ્તાર. બીજું કે કોઈ પણ આંદોલન હોય, ગુજરાતની અંદર નવનિર્માણ આંદોલન થયું, આખા ગુજરાતની અંદર 103 લોકો શહીદ થયા, આમાંથી 53 લોકો ખાડિયાના હતા. આજે પણ ખાડિયા જે જૂની ગેટ છે ત્યાં આગળ એક સ્મારક છે, એક સ્મારક ઉપર આજે પણ એ 53 લોકોના નામ ચિતરાયેલા છે. ખાડિયા એક એવો જ્યાં ગોળી વાગી હતી અને ચકલી મરી ગઈ હતી, એ ચકલીનું સ્મારક તમને માણેક ચોકની અંદર જોવા મળે. એટલે પોલીસ દમન થયું હોય ત્યાં આગળ એક એવો વિસ્તાર કે જે આખો વિસ્તાર મિલિટરીને સોંપી દેવામાં આવ્યો હતો, કારણ કે પોલીસ ખાડિયાની અંદર ઘૂસી ગઈ હતી અને લોકોના ઘરોમાં ઘૂસીને ગોળીઓ મારી હતી. એ વખતે 7 છોકરાઓ જે તે વખત શહીદ થયા હતા. હું પણ એ વખતે જે છે મારા ઉપર પણ પોલીસ અત્યાચાર થયો હતો, 11 દિવસ સુધી મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું. એટલે આખું ખાડિયા જે છે આંદોલનના મિજાજવાળું અને વિપક્ષને જીવતું રાખવાવાળી એ ભૂમિ હતી. એનું સીમાંકન પછી બદલાયું, જમાલપુર ખાડિયાની વિધાનસભા થઈ, પણ 76 વર્ષ પછી પહેલી વખત એવું બન્યું કે ખાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે એક સવાલ છે, વિષય હશે. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની વાત કરતા હોઈએ અને મુદ્દાઓ તો આ વખતે ઘણા બધા હતા અને જે પરિણામ તો સામે આવ્યું છે. ઋતુબેન, એક સવાલ હવે આપને કે જ્યારે સ્થાનિક સ્વરાજની અત્યારે તો વાત કરી રહ્યા છે તો લાગે છે જે પ્રમાણે પરિણામ સામે આવ્યું છે, લોકોએ જે પોતાના મતાધિકારનો જે ઉપયોગ કર્યો છે ને ભારતીય જનતા પાર્ટીની ક્યાંક જીત થઈ છે, તો હવે લાગે છે ફરી એકવાર જે ભારતીય જનતા પાર્ટીનું ચલો શાસન તો આવ્યું પણ તેની સાથે સ્થાનિકોના જે મુદ્દાઓ હતા તેને અત્યારે તો ચર્ચા હશે અને સાથે ક્યાંક તેનું સોલ્યુશન પણ આવશે. જી અજ્ઞાભાઈ, તો સૌથી પહેલાં તો આપણે આ ચૂંટણીનું મતદાન થયું એની પહેલાં આ વિષય પર ઘણી બધી ચર્ચાઓ કરી છે અને આપણે સતત વાતો કરતા આવતા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને એ લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી કરતાં કેવી રીતે અલગ પડે છે અને કેવી રીતે તમારે વ્યક્તિ જોઈને મત આપવાનો છે, નહીં કે પાર્ટી કે નહીં કે પછી એનાથી બીજા કે ઓળખાણો જોઈને, પણ
ફરીથી આપણા ગુજરાતીઓની જે વોટિંગ પેટર્ન રહી છે યજ્ઞભાઈ, એ અહીંયા ક્યાંક ને ક્યાંક એક યથાવત રહેતી જોવા મળે છે. આપણે પહેલાં આંકડો આપ્યો હતો કે 80% મતદાન એ માત્ર પાર્ટી કે કોઈ પણ આઈડેન્ટિટી બેઝડ કરવામાં આવે છે. હવે આઈડેન્ટિટી ઘણી હોઈ શકે, પણ આ વખતે પણ, અને ખાસ કરીને શહેરોના વિસ્તારમાં જે ઓછું મતદાન થાય છે અને ખાસ કરીને યુવાનોમાં જે રીતનો ઓછો રસ જોવા મળે છે, ચોક્કસપણે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યનું જે અલગ રીતે મહત્ત્વ રહેલું હોય છે, જે અલગ ભૂમિકા રહેલી હોય છે, એ આપણે લોકો હજુ પણ યુવાનો ખાસ કરીને એ સમજી નથી શક્યા. એટલે જ તો કોઈક ને કોઈક કારણોસર મત આપવામાં પણ નિરસતા બતાવી, અને જે પરિણામો આપણે જોઈ રહ્યા છે, બહુ સાચી વાત છે, લોકોએ જે લોકોને મત આપ્યો છે, જેના પર પસંદગી ઉતારી છે, આપણા નાગરિકો સમજદાર છે, એના કોઈક કારણો રહ્યા હશે, કોઈક એના મુદ્દાઓ રહ્યા હશે, પણ છતાં પણ જ્યારે આવા પરિણામો જોવા મળે, આપે કહ્યું કે વિપક્ષની ભૂમિકા બહુ જ મહત્ત્વની હોય છે અને લોકશાહીનું એક બહુ મહત્ત્વનું અંગ છે. ગમે તેટલો આપણે સારો એક સત્તાધારી પક્ષ બનાવી દઈએ, પણ જો મજબૂત અવાજવાળો પ્રશ્ન પૂછતો વિપક્ષ ઊભો નહીં કરી શકીએ તો ક્યાંક ને ક્યાંક લોકશાહી નબળી પડે છે. અને ગુજરાતની જનતાએ ફરીથી એ જ આ પરિણામોમાં દર્શાવી રહી છે યજ્ઞભાઈ, કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ ભરોસો કાયમ રાખવામાં અને એના લોકો, એના ઉમેદવારો ફરીથી ક્યાંક જનસંપર્ક વધારે સાધવામાં સફળ રહ્યા છે. અને બીજી બાજુ જે બીજા કોઈ પણ વિપક્ષ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, કે પછી બીજા કોઈ પણ ઉમેદવારો છે, એ લોકોના પ્રશ્નોને કાં સમજી નથી શક્યા, કાં પછી એનાથી વધારે એ સંપર્ક સાધી નથી શક્યા. અને જો આ આખી જે પ્રોસેસ કહીએ આપણે, એમાં જે મહત્ત્વની ભૂમિકા જો વિપક્ષની વધારે સારી રીતે, વધારે સંખ્યામાં આવી શક્યો હોત, તો કદાચ આ ભૂમિકા સારી રીતે નિભાવી હોત. પણ છતાં પણ નાગરિકોએ જે મત આપ્યો, જે મેન્ડેટ આપ્યો, એ બહુ સર્વ સ્વીકારવાની બાબત છે. પણ ફરીથી આ તો મતદાન તો એક પહેલું પગથિયું છે. આપણે મતદાનમાં ભલે 50% જેટલા જ મત આપ્યા, ક્યાંક કાચા પડ્યા, પણ હવે આપે કહ્યું કે આ સેમિફાઇનલ છે, 2027માં ફાઇનલ આવવાની છે. આપણે સારામાં સારા ઉમેદવારો પર ભલે પસંદગી ઉતારી હોય, પણ હવે આપણે બધાએ જાગૃત થવાનો સમય આવ્યો છે. એમની જોડે આમાં કેવું છે સોલ્યુશન, ફરીથી કહું છું યજ્ઞભાઈ, કે આપણા જે 70 થી 75% જેટલા પ્રશ્નો હોય છે ને, પાર્લામેન્ટમાં નથી સોલ્વ થવાના, એ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ સોલ્વ થવાના હોય છે. અને જ્યારે આ ઉમેદવારો જે હોય છે ને, ખાસ કરીને શહેરોના, હું અહીંયા કોઈ રાજકીય વિશ્લેષક નથી કે કોઈ રાજકારણની પાર્ટી સાથે સંકળાયેલી નથી, એક સામાન્ય માણસ તરીકે કહું છું કે શહેરી વિસ્તારમાં અને યુવાનોને પોતાના ઉમેદવારોનો પરિચય જ નથી. સોલ્યુશન લાવવા માટે તમને ખબર તો હોવી જોઈએ ને કે તમારે કોને મળવાનું છે, ક્યાં જઈને વાત કરવાની છે, એ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય. તો આટલો બધો પ્રચાર કર્યા છતાંય, આટલો બધો સોશિયલ મીડિયાનો પણ આ વખતે ઉપયોગ કર્યા છતાંય, જો આપણે કોઈ પણ જે ઉમેદવારો હોય, પ્રતિનિધિઓ હોય, એ લોકો સુધી સીધા પહોંચી ના શક્યા હોય, તો સોલ્યુશન ત્યારે આવે જ્યારે પ્રશ્ન ઊભો કરવામાં આવે. અને પ્રશ્ન જો સમજવામાં એ સત્તાધારી હોય કે વિપક્ષ હોય, જો કાચા પડશે તો સોલ્યુશન તો પછીની વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ જ રહ્યું કે જ્યારે સત્તાના અત્યારે હાલ તો મુદ્દાઓ ઘણા બધા છે, સ્થાનિકોના પ્રશ્નો પણ મુદ્દા ઘણા બધા છે, પણ તેને અત્યારે હાલ તો સોલ્યુશન કઈ રીતનું મળે છે. પ્રગતિબેન, ફરી એકવાર જે આ પરિસ્થિતિ સામે આવી છે, વિપક્ષને ચલો સાથ સહકાર મળ્યો છે, એમાં કોઈ ના નહીં. ગઈ વખતે જે સિચ્યુએશન હતી તેના કરતાં આ વખતે ઘણી સારી એવી પણ છે. અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, પણ ક્યાંક આ વખતે પણ ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્યાંક સાથ સહકાર મળતો નથી હજુ પણ કોંગ્રેસને. તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ચલો નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તેમાં તો અત્યારે થોડું ઘણું જે પોઝિટિવ જોવા મળે છે, પણ હજુ પણ કોર્પોરેશનમાં ક્યાંક લોકો એક્સેપ્ટ ના કરતા હોય ને, એ પ્રકારની બાબત જોવા મળતી હોય છે. પ્રગતિબેન, શું કહેશો સૌથી પહેલાં તો આજના પરિણામને લઈને? ભાઈ, પહેલાં તો હું ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ લોકશાહીના પર્વને લોકશાહીની ઢબે માન્યો, ઉજવ્યો અને મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીની શામ દામ દંડ ભેદની નીતિ, આ યજ્ઞભાઈ ખાલી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સામેની અમારી આ ઇલેક્શન નહોતું. આ ઇલેક્શન તંત્રની સામે હતું, અધિકારી રાજની સામે હતું, ચૂંટણી પંચની સામે હતું અને પછી ભારતીય જનતા પાર્ટી સામે હતું. અને એ બધા પછી પણ અમારા કોંગ્રેસના એક એક ઉમેદવાર જે અડીખમ રહ્યા, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાર્યકર્તાઓએ ખૂબ ખૂબ મહેનત કરી છે, ખૂબ સારી મહેનત કરી છે. એના લીધે આજે જે પોઝિટિવ પરિણામ પણ રહ્યું છે, એના માટે પણ ખૂબ ખૂબ આભાર.
અને રહી વાત, તમે કોર્પોરેશનની વાત કરી યજ્ઞભાઈ, હું અમદાવાદનો જ દાખલો આપું કે જે અમદાવાદને બતાવી અને ગુજરાતભરમાં, વિશ્વમાં અને ભારતભરની અંદર જે ગુજરાત મોડલ બતાવ્યું છે, ત્યાં તમે જુઓ તો બહેરામપુરા વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને એની ડિપોઝિટ ગુમાવવી પડી, ડિપોઝિટ નથી મળી. અને ભારતીય જનતા પાર્ટીનો 1972થી ગણાતો ગઢ, જે હમણાં રાજેશભાઈએ વાત કરી એમ કે મતલબ ઇલેક્શન માટેનું સૌથી પહેલું પગથિયું હતું તો એ ખાડિયા ગણાતું હતું. એ ખાડિયા વિસ્તાર છે એ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યો છે. દરિયાપુર વોર્ડની આખી પેનલ છે કોંગ્રેસ પાર્ટીના ખાતે ગઈ છે. એટલે હું અમારા બંને ધારાસભ્યશ્રીઓને પણ ખૂબ આભાર માનીશ કે માનનીય શૈલેષભાઈ અને માનનીય ઇમરાનભાઈએ ખૂબ મહેનત કરી છે અને ત્યાં કાર્યકર્તાઓની સાથે રહ્યા છે. ત્યાંથી ચૂંટાયા પછી પણ એમના ગ્રાઉન્ડને નથી મૂક્યું અને કાર્યકર્તાઓને મજબૂત કરવાનું કામ કર્યું છે. પ્રગતિબેન, આપને રોકવા માંગીશ. અત્યારે સ્વરાજની ચૂંટણીના પરિણામો પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, પ્રગતિબેન આહિર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. પ્રગતિબેન, જે પ્રમાણે કોર્પોરેશનની બાબત અત્યારે તો જોવા મળી હતી, પરંતુ આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ક્યાંક આ વખતે કોંગ્રેસને જે સાથ સહકાર સારો મળ્યો છે, પણ ત્રીજી પાર્ટી અત્યારે તો તમારા વોટ તોડ્યા ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. આપ તેને પણ કરી તો જોઈ રહ્યા છો. ચોક્કસથી યજ્ઞભાઈ, કે આપણે જોઈ જ શકીએ છીએ કે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે અમે દરેક સીટો ઉપર અમારા ઉમેદવારોને ઊભા રાખીશું. પછી જ્યારે જોવામાં આવ્યું ત્યારે જ્યાં કોંગ્રેસનો વોટ શેર વધારે છે, જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાય છે, એવી જગ્યામાં એ લોકોએ એમના કેન્ડિડેટને ઊભા રાખ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ દેખાતો હોય એવી જગ્યામાં એમના કેન્ડિડેટને ઊભા નથી રાખ્યા. અને બીજા નંબરની વાત એ છે, જે અત્યારે આખું રિઝલ્ટ આપણે ઓલ ઓવર જોઈએ છે તો આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ઝટકો મળતો હોય એવું લાગે છે. એના ઉપરથી હું ચોક્કસથી એવું કહી શકું કે હવે ગુજરાતની જનતા સમજી ગઈ છે. ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા પક્ષને મહત્ત્વ નથી આપ્યું, પણ હવે ગુજરાતની જનતાએ આજના જે રિઝલ્ટ પછી હજી પણ ગુજરાતની, કેમ કે 2022ના રિઝલ્ટ પછી જનતા સમજી એટલે આ વખતે આ બધું જ આમ આદમી તરફ ના ગયું અને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ છે એ વિરોધ પક્ષ મજબૂત તરીકે છે, તો આશીર્વાદ આપ્યા છે. અને હજી 2027માં આમ આદમી પાર્ટીનો ક્યાંય દેખાશે નહીં, એ તમે લખી રાખજો. બાકી કોંગ્રેસના તમે અત્યારે જુઓ ને તો તાલુકા પંચાયતની સીટોમાં, જિલ્લા પંચાયતની બેઠકોમાં આપ જુઓ ને તો 2 મતે, 5 મતે, 17 મતે, 20 મતે એવી રીતે અમારી સીટો હારેલી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની. જિલ્લા પંચાયતની તો અમુક બેઠકો એવી છે જે 150, 200, 300 મતે હારેલા હોય, પણ ત્યાં આમ આદમીવાળો જે ભાઈ હોય એ 300 મત, 400 મત એવી રીતે લઈ ગયા હોય, તો એ સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ કે કોંગ્રેસના ગઢને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની બી ટીમે ત્યાં કામ કર્યું છે. અને આપણે સૌને ખ્યાલ છે કે કેન્દ્રમાંથી આમ આદમી પાર્ટીના જેટલા નેતાઓ, 7 રાજ્યસભાના સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે જીત્યા પછી. એટલે આપણે સમજીએ, અને ભારતીય જનતા પાર્ટી પાછી એમને ટિકિટ પણ આપે છે. એટલે આપણે સમજી શકીએ, અને ગુજરાતની જનતા પણ બહુ શાણી છે, હોશિયાર છે, સમજી શકે છે કે આમ આદમી પાર્ટી છે એ બીજેપીનું કામ કરે છે. ઓકે, આ બી ટીમમાં ફરી એકવાર જે આ ચર્ચા તો રહી છે, પણ પ્રગતિબેન, એવું નથી લાગતું કે હજુ પણ ક્યાંક કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે, તેમ જે પ્રકારની તરલ પરિસ્થિતિ સામે આવી છે તેની ઉપરથી? હું એવું માનું છું યજ્ઞભાઈ કે લોકશાહીમાં જનાદેશ છે એ ભાગ્ય વિધાતા છે અને શિરોમાન્ય છે. જનતાએ અમને આ વખતે મત આપ્યા છે. હજી આવતા વખતે પણ અમે જનતાની વચ્ચે જશું. અમારી સીટો ઓછી આવી છે યજ્ઞભાઈ, પણ અમે હજી જનતાના કામ કરવા માટે આજે પણ મક્કમ છે. આજે પણ અમે જનતાની વચ્ચે જઈને બેરોજગારીનો મુદ્દો હશે, મહિલાઓનો મુદ્દો હશે, મોંઘવારીનો મુદ્દો હશે, યુવાનોના પેપર લીકનો મુદ્દો હશે, કે કોઈ પણ કે ખેડૂતોના ભાવનો મુદ્દો હશે, તો આજે પણ કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે ત્યાં મજબૂતીથી એ લોકોની સાથે ઊભા રહેશે ને એના પ્રશ્નને અવાજ ઉઠાવશે. અને અમે ઘણી બધી સીટો જીત્યા છે અત્યારે, તો જ્યાં જ્યાં અમારા ઉમેદવારો જીત્યા છે ત્યાં પહેલી પ્રાયોરિટી જનતાના કામ થાય. જનતા જે એમના સવાલો ઉઠાવે છે અને સરકાર પાસે જે જવાબ માંગે છે એ કામ અમારા ઉમેદવારો કરશે. અને અમારા પાર્ટીના તમામ
તમામ નેતૃત્વની સાથે અમે જનતાની સાથે મક્કમતાથી ઊભી અને એમના કામ કરવા માટે અમે બંધાયેલા છે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે હવે વિપક્ષમાં તો તમે આવ્યા છો અને હવે કઈ રીતે જે પ્રજાના પ્રશ્નોને પણ ચર્ચા કરો છો. મહેશભાઈ, એક વખત એમ કહેવાય ને કે બિનહરીફ જ્યારે આ બાબત જોવા મળી હતી ત્યારે પણ ક્યાંક ચર્ચા એવી હતી કે ના, ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની અત્યારે રાજનીતિ તો કરી રહી છે, પણ તેની સાથે જે આ પરિણામ સામે આવ્યું છે, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જીત તો થઈ છે, પણ અમુક જે તમારા જે ગઢ હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે ગઢ હતા તેને પણ હવે પરાસ્ત કરવામાં આ વખતે કોંગ્રેસ ક્યાંક સફળ નીવડી છે. ત્યારે હું દર વખતે ક્યાંક કોંગ્રેસનો તો આ સવાલ કરું છું, પણ આજે તમને પણ મારે સવાલ કરવો પડે કે હવે તમારે પણ ક્યાંક મનોમંથન કરવાની જરૂર પડી ગઈ છે ખરી? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીની પોતાની ફીડબેક સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે 90 ચૂંટણી હાર્યા પછી પણ અપડેટ ન કરવાનો ટ્રેન્ડ અમારા ભારતીય જનતા પાર્ટીમાં નથી. હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું છું કે લોકસભાની અંદર અમારી 240 સીટ આવી, બરાબર છે. હવે લોકસભાની અંદર 240 સીટ આવી ત્યારે રાહુલ ગાંધીએ ચાલુ પાર્લામેન્ટમાં આંગળી ચીંધીને મોદીજીને એમ કીધેલું કે આપકો ગુજરાત મેં બી હરાએંગે. ઠીક. હવે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાની ફીડબેક સિસ્ટમને એટલી મજબૂત કરી કે ત્યારબાદના જેટલા બી ઇલેક્શન્સ થયા, હરિયાણાની અંદર અમે 50% અમે હતા, 50% લોકસભાની વાત કરું છું, 50% કોંગ્રેસ જીતી હતી. એ હરિયાણામાં અમે ત્રીજી વખત, જે હરિયાણાનો ખુદનો સ્વભાવ નથી ક્યારે કોઈને રિપીટ કરવાનો, ત્યાં અમે ત્રીજી વખત જીત્યા. મહારાષ્ટ્રની અંદર જ્યાં અડધો અથવા તો અડધાથી વધુ સીટો એ લોકો જીત્યા ત્યાં અમે 3/4 બહુમતીથી અમે ફરીથી ત્રીજી વખત સત્તામાં આવ્યા, જે મહારાષ્ટ્રનો સ્વભાવ નથી, બરાબર છે. ત્યારબાદ બિહારની અંદર સતત વચ્ચે જો એક ગેપ કાઢી નાખીએ તો સતત અમારી 20 વર્ષ બાદ પણ અમારી ફરીથી સરકાર બની, બરાબર છે. દિલ્હીની અંદર કેટલાક લોકો પોતાને એમ કહેતા કે ભાઈ દિલ્હી કે માલિક હમ હે ઓર મોદીજી આપ 7 જન્મ તક દિલ્હી में तो हमको नहीं हरा पाएंगे. એ દિલ્હીની અંદર અમે સત્તામાં આવ્યા. તો ભારતીય જનતા પાર્ટીની ફીડબેક સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે જે પણ તમે હમણાં ઉદાહરણો આપો છો એ ઉદાહરણ પર વિશ્લેષણ થશે. એ જે અમારી જ્યાં પણ નાની મોટી હાર થઈ છે એ હારને ડિટેલમાં રિપોર્ટ બનશે. અમારા કાર્યકર્તાઓ એના પર મનોમંથન કરશે, અમારા હોદ્દેદારશ્રીઓ બધા મનોમંથન કરશે, અમારું જે પ્રદેશનું નેતૃત્વ છે અમને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપશે, અને એનું રિવાઇવ તમને નેક્સ્ટ કોઈ પણ પ્રકારની નેક્સ્ટ ચૂંટણીની અંદર જોવા મળશે, જે તમે લોકસભામાં અને વિધાનસભામાં જોયું જ છે. પણ એક એવો હવે આક્ષેપ પણ ક્યાંક હવે જોવા મળશે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ તો હવે સામે આવ્યું, પણ હવે ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર જે છે, પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો પછી અત્યારે તો ક્યાંક સત્તાની સાંઠગાંઠ, સામદામ દંડ ભેદની પણ બાબતો જોવા મળશે. તો તેને લઈને પણ આપ શું કહેશો? તો સોરી, તમારો ક્વેશ્ચન એક થોડો રિપીટ કરો ને. ફરી એકવાર પણ ક્યાંક એવા આક્ષેપ જોવા મળશે કે કદાચ હવેથી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા પછી અમુક જે કોંગ્રેસના ભાજપમાં આવશે, આમ આદમી પાર્ટીના પણ આવશે, તો પછી એવી પણ એક બાબત જોવા મળશે ને કે હવે તોડજોડની રાજનીતિ ફરી એકવાર શરૂ કરી ભાજપે. હું એમ કહું છું કે હું અહીંયા તમારી લાઈવ ડિબેટમાં બેસું છું, બરાબર છે. તમે મને પૈસાથી ખરીદી બતાવો, તમે મને ધમકીથી ખરીદી બતાવો, અને લાઈવ ડિબેટની અંદર મને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલીને બતાવો કે ભાઈ લે મેં તારા મથા પર બંદૂક મૂકી છે, તું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં બોલ, નહીતર હું તને શૂટ કરું છું. હું નહીં બોલીશ. મને એ નવાઈ લાગે છે. હું એનો જવાબ આપું છું કે ના, ભારતીય જનતા પાર્ટી ગમે તેમ કરીને તરાલતો છે ને કે ના જીતવાનો એક પ્રયત્ન કરતા હોય છે. હું એનો જવાબ આપું છું કે તમારા કાર્યકર્તાનું એવું તો કેવું સિંચન થયું છે કે કોઈ નાનકડી મોટી લોભ લાલચમાં આવી જાય છે, કોઈ ધાક ધમકીથી ડરી જાય છે. આપો છો તમે જેવો પણ આક્ષેપ થતો હોય છે ને. પણ મહેશભાઈ, નહીં, હું તો પહેલી વસ્તુ તો આ આખી જે આરોપ છે એને પાયામાંથી ખંડિત કરું છું, એને માનતો નથી. પણ માની લો કે તમારા આરોપ સાચો છે, માની લો કે એને આપણે આધાર સાચો માની લઈએ, તમારા એક બે વસ્તુનું ખંડન ન કર્યા વગર, તો હું એમ કહું છું કે તમે તમારા કાર્યકર્તાનું સિંચન એવું તો કેવું કર્યું છે, બરોબર છે, કે એ લોકો આવી રીતે લોભ લાલચમાં આવવા તૈયાર થઈ જાય છે, એ લોકો ડરવા તૈયાર થઈ જાય છે, બરોબર છે. મને એ નવાઈ લાગે છે કેમ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી તૂટતો, કેમ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નથી તૂટતા, બરોબર છે. અને ચલો ગુજરાતમાં તો અમારો ગઢ છે, તમે કેરળની અંદર અમારા કાર્યકર્તાઓની હત્યા થઈ જાય છે, બંગાળની અંદર અમારા કાર્યકર્તાઓની હત્યા થઈ જાય છે, ત્યાં પણ તમે તોડી બતાવો, બરાબર છે. કેમ ત્યાં કોઈ ફોર્મ નથી પાછું ખેંચતું? એ લોકો મરવા તૈયાર થઈ જાય છે પરંતુ તે ફોર્મ પાછું ખેંચવા તૈયાર નથી. તો હું તમને ખાલી ક્વેશ્ચન એટલું જ કરું છું, જે વિપક્ષો આ રીતના રાડારાડી કરે છે કે ભાઈ અમારા કાર્યકર્તાઓને ડર ધમકે, તો હું એમ કહું છું તમે એવું તો કેવું સિંચન કર્યું? તમારા નેતા, તમારું જે શીર્ષસ્થ નેતૃત્વ છે એનામાં એ લોકોને કોન્ફિડન્સ નથી કે આ લોકો તો આપણા નહીં થશે કદાચ. તમારા જ અત્યારે તો જે કાર્યકર્તાઓ છે ને તેમની ઉપર જ અત્યારે તો જે સવાલ જોવા મળી રહ્યા છે કે તમે સિંચન અત્યારે સરખું ના કર્યું એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે.
ગુજરાતની જનતાએ જોયું છે અને આપ શ્રી મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતની મીડિયાએ આ લોકશાહીને બચાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કરતૂતોને ખુલ્લા પાડ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તમે ડરાવવા ધમકાવવાની ભાઈ રાજનીતિ કરી રહ્યા છે ને અમને પૂછી રહ્યા છો તમે કે તમારા કાર્યકર્તાઓનું કેવું સિંચન કર્યું છે. ભાઈ તમારે ત્યાં અત્યારે 50% જેટલી વધારે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ દેવી પડે છે, એટલા માટે તમારા કાર્યકર્તાઓનું કેવું સિંચન થયું છે એ જુઓ. બીજા નંબરની વાત, એક સૌથી મોટો કેસ બહાર આવ્યો હતો કે એક ભાઈ એમનું ફોર્મ નહોતા ખેંચતા તો એમના દીકરાની ગવર્મેન્ટ નોકરી તમે છીનવી લીધી છે. આ દેશની જનતાએ અને ગુજરાતની જનતાએ જોયું છે. તમે પોલીસ તંત્રની ઉપર દબાણ બનાવી અને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા મોકલ્યા છે. તમારા એ મીડિયાએ બતાવ્યું છે અને ગુજરાતની જનતાએ જોયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સગા સંબંધીઓ કોંગ્રેસના ઉમેદવારોને ધરાળથી ફોર્મ ખેંચાવવા માટે લઈ ગયા હોય ને ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમારા ઉમેદવારોને બચાવ્યા છે. એ આ ગુજરાતની જનતાએ જોયું છે. એટલે એવી ખોટી વાતો ના કરો ભાઈ. તમે તો કોકના રોટલા ઉપર પણ આવી જાઓ છો જ્યારે તમે એક ચૂંટણી નથી જીતી શકતા ત્યારે. ભાઈ દિલ તો કોંગ્રેસ જેવું હોવું જોઈએ કે હારને પણ પચાવી શકો. આજે હું સવારથી યજ્ઞભાઈ જોઉં છું ભારતીય જનતા પાર્ટીને ગયા વખત જેવો જનાદેશ નથી મળ્યો ને તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ખીજાઈ જાય છે, હાર પચાવી નથી શકતા. તો એ જગ્યાએ તો હું મારા કોંગ્રેસના એક પ્રવક્તાને દાદ દઉં છું કે અમે ઘણીવાર નથી જીત્યા, 2022 નથી જીત્યા, 24 નથી જીત્યા, 19 નથી જીત્યા, પણ મારો એ ભાઈ પ્રવક્તા કે મારી બેન એ પ્રવક્તા મીડિયાની સામે આ ભારતીય જનતા પાર્ટીનો અવાજ બની, એની સામે અવાજ બની અને મજબૂતીથી ટકી રહી છે ને સાંજ સુધીની એક ડિબેટ કરે છે. હું ભારતીય જનતા પાર્ટીના આજે એક પ્રવક્તાને મેં જોયા છે કે એમનો ટેમ્પર હાઈ લેવલ થઈ ગયો, કેમ કે એક ખાડિયા સીટ ગઈ છે ત્યાં આટલો ટેમ્પર થઈ ગયું હોય, સમજો તમે, તો એ લોકોથી સહન નથી થતી હાર, કેમ કે એ લોકોને માત્ર સત્તાલક્ષી રાજનીતિ કરવી છે. એ લોકોને જનતાનો જનાદેશ નથી સ્વીકારવો. એ લોકોએ એ નથી સ્વીકારવું કે જનતાએ અમને આશીર્વાદ નથી આપ્યા તો અમે અમારા કામમાં ક્યાંક ઊણા ઉતર્યા હશે. એમ નથી સ્વીકારવું કે અમદાવાદમાં અમે બ્રિજ બનાવ્યા, મુહૂર્ત કર્યું, પણ હજી ચાલુ થાય એ પહેલા એ બ્રિજને તૂટતા જોયા છે. એ લોકોએ એમ નથી સ્વીકારવું કે વરસાદના 2-4 છાંટા પડે છે અને ગાડીઓ છે એ આખી રસ્તામાં ઘૂસી જાય છે, ત્યાં સુધીના ખાડાઓ પડે છે. એ નથી સ્વીકારવું. એ નથી સ્વીકારવું યજ્ઞભાઈ કે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં હજી 2 ઇંચ વરસાદ પડે ને તો એસજી હાઈવે જેવો હાઈવે પણ પાણીમાં ડૂબી જાય છે ને. આ વસ્તુ નથી સ્વીકારવી ને એટલે જનતાએ તમને જાકારો આપ્યો છે. એટલા માટે તમે સ્વીકારો. કોંગ્રેસના કાર્યકર્તાઓને તો તમે ત્યારેય નહોતા ખરીદી શક્યા, આજે નહીં ખરીદી શકો ને આવતીકાલે નહીં ખરીદી શકો. અને કદાચ જે લોકો ગયા છે અને જે લોકો કદાચ ગયા છે ને તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અને કાર્યકર્તાઓમાં આવડત નથી, એટલે કોંગ્રેસમાંથી ત્યાં જાય અને સીધા મંત્રી બનાવવા પડે. હું પોરબંદરના પ્રચારમાં અત્યારે પણ ગઈ હતી ભાઈ, અને પોરબંદરમાં 80 થી 85% લોકો આગલા મહિને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય ને એવા ઉમેદવારોને ટિકિટ આપવી પડી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી પણ ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂત એવા કોઈ ઉમેદવારો નથી. એટલે કોંગ્રેસ પાર્ટીનો તરફ તો કોઈ ફોલ્ટ નથી, પણ ભાજપ ઉપર જ સીધો આક્ષેપ થતો હોય છે મહેશભાઈ. જી, એટલે જો એમનું કહેવું એમ છે કે ભાઈ નાની મોટી હારથી બી તમે એગ્રેસિવ થઈ જઈએ છે. અમે એગ્રેસિવ થશું, હું ચાલુ લાઈવ ડિબેટમાં કહું છું, કારણ કે અમે રાહુલ ગાંધી જેટલા નિર્મોહી નથી કે 90 ઇલેક્શન હારી જઈએ છતાં બી અમે વિદેશ ફરવા જતા રહ્યા. અમે તો અમારી એક નાનામાં નાની અમારો સરપંચનું ઇલેક્શન, અમે વિદેશ ફરવા જાય છે ને અમારા નેતાજી, પણ અમારા નેતા ઉપર એપ્સ્ટીન ફાઇલના આરોપો નથી લાગ્યા. અમારા નેતાને તમે ગમે એટલા બદનામ કરવાની કોશિશ કરો છો ને, આજે પણ કોઈ પણ મહિલા એનો હાથ પકડીને ચાલી શકે, કોઈ પણ માં એના દીકરાની જેમ ગળે લગાવીને ચાલી શકે, પણ એપ્સ્ટીન ફાઇલ નહીં, એપ્સ્ટીન ફાઇલ જેવા આરોપો અમારા નેતા ઉપર નથી લાગ્યા જે તમારા નેતાઓ ઉપર લાગ્યા છે. એટલે વિદેશ જવાની વાત કરવી હોય ને તો વિદેશના તો હું તમને દાખલા બતાવું. જી બિલકુલ. જી મહેશભાઈ, હું ફરીથી મારી વાત કન્ટિન્યુ કરું કે ભાઈ અમે એગ્રેસિવ છીએ, અમારો એક કાર્યકર્તા એગ્રેસિવ રહેશે. અમે નાનામાં નાની હાર પણ
બરોબર છે મંથનમાં લઈએ છીએ એટલે અમારામાં થોડું એગ્રેશન રહેશે. અમે રાહુલ ગાંધી જેટલા નિર્મોહી નથી કે 90-95 ઇલેક્શન હારી જઈએ છતાં બી અમે મસ્ત મોજ કરીએ, એવું અમારામાં શક્ય જ નથી. બરાબર, એટલે અમારું ઘડતર જ એવી રીતે થયું છે કે અમે થોડા એગ્રેશનમાં આવી જાય છે, જરાક નાનું મોટું થઈ જાય તો બી. નંબર 1, બેને એમ કીધું કે ભાઈ તમારા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવે છે ને હોદ્દો લે છે. પહેલી વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પાર્ટી સર્વસમાવેશી છે, એનીબડી કેન મોસ્ટ વેલકમ. બરોબર છે, પરંતુ અમારે ત્યાં આવ્યા બાદ એને ભારત માતા કી જય બોલવું પડશે, એને વંદે માતરમ ગાવું પડશે, એને 370 હટતી હોય ત્યારે વોટિંગ કરવું પડશે, એને રામ મંદિરના દર્શન કરવા જવું પડશે. બરોબર છે, અને એણે અમારી વિચારધારાને અપનાવી દેશે. મને ખાલી એક સિંગલ 40 વર્ષના છેલ્લા ઇતિહાસની અંદર મને એક સિંગલ ઉદાહરણ આપો, સિંગલ કે કોઈ નેતા અમારા ત્યાં આવ્યો અને એણે એવી શરત મૂકી કે ભારતીય જનતા પાર્ટીના કોર વિચારધારામાંથી આ એક મુદ્દો સાઈડ પર મૂકે તો હું આની અંદર આવું, અને અમે સાઈડ પર મૂક્યો હોય નેતા અમારા ત્યાં આવ્યો. મહેશભાઈ, બરોબર તમે છે? એમ કહો છો- હું તમને એક મિનિટ મારું કમ્પ્લીટ બરોબર છે. હવે બીજી બેન એમ કહે છે કે ભાઈ અમારા નેતા ત્યાં આવીને નિર્ણય લે છે. કનૈયા કુમાર જે જાહેરમાં જેએનયુમાં કોંગ્રેસને એટલી મોટી મોટી ગાળો દેતો હતો, એ કનૈયા કુમાર ગાંધી પરિવારને ગાળો દેતો. હમણાં એ કનૈયા કુમારની જવાબદારી શું છે ખબર? આખું જે NSUI છે ને એ લોકોનું, એના પ્રભારી તરીકેની જવાબદારી છે. આ આપણા એમના જે વડગામથી ધારાસભ્ય છે, એક સેકન્ડ, વડગામથી એમના ધારાસભ્ય છે. બરોબર છે, એ ટિકિટ નક્કી કરે છે ને હિરેન બેન્કર જેવા પ્રતિષ્ઠિત એ લોકોના એક સક્ષમ કાર્યકર્તાની ટિકિટ આપે છે. બરોબર છે ને, ભાઈ હારી જાય છે. તમે તમારો ખડિયાનું વિચારો ને કે ત્યાંથી એક કદાવર નેતા હતા અશોક ભટ્ટ, એમના દીકરાને તમે ટિકિટ નથી આપી. એટલે તમે અમારી પાર્ટીમાં અમારે શું કરવું ને શું ના કરવું ને એ તમે ના બતાવો. અને રહી વાત તમે અમારી પાર્ટીની જે વાત કરી રહ્યા હતા કે કનૈયા કુમાર, આજે કનૈયા કુમાર તમારા બધા નેતાઓની બોલતી બંધ કરી દઈ ને એટલે તમારાથી સહન નથી થતું. અને લોકસભા હારવી જીતવી ને એ તો જનાદેશની વાત છે ભાઈ, એ તો જનાદેશની વાત છે. પણ તમે જો એમ વાત કરી રહ્યા હોય ને કે તમે વંદે માતરમ ગીત ગાઓ છો, વંદે માતરમ તો હું સેવાદળમાંથી આવું છું, સેવાદળની ગુજરાતની અધ્યક્ષ છું, અમે વંદે માતરમ ગાઈએ છીએ. તમારી પાર્ટીમાં તો આ દેશના રાષ્ટ્રગાન જનગણ મનને નથી માનતા. તમારી પાર્ટીની ઓફિસ ઉપર 30 વર્ષ સુધી આ દેશનો તિરંગો નથી ફરકાતો, એટલે દેશદ્રોહી તો તમે ગણાવો. તમારા સેવાદળના, તમારા RSSના એટલા માટે કેવું પડે છે, આ દેશની વાત કરે છે. અને મેં તો આજે આવીને આ સ્ટુડિયોમાં આવીને પહેલા જય શ્રી રામ કહ્યું હતું કે જય શ્રી રામ, આજે અમે ખાડિયા જીતી ગયા છે. જય શ્રી રામ, જેવી રીતે આ લોકો અયોધ્યા હાર્યા હતા એવી રીતે આજે ખાડિયાને હાર્યા છે. જી બિલકુલ. મહેશભાઈ, ક્યાંક એ જ બાબત છે ને કે ત્યારે તમે એમ કહો છો કે ના ચલો તમે તમારા કાર્યકર્તાઓ સાચવી નથી શકતા, તો પછી જે આવતા હોય છે કોંગ્રેસમાંથી કેમ એમને ડાયરેક્ટ અત્યારે તો ટિકિટ આપી દો છો? તમારી જોડે કાર્યકર્તાઓ તો આમ કહો છો કે ના અમારે કરોડોની ફોજ છે, બહુ બધા અમારી જોડે છે, તો પછી તમે ડાયરેક્ટ કેમ અત્યારે તો ટિકિટ આપી દો છો? રાજુભાઈ કરપડાનો આ જે સ્પષ્ટ અત્યારે તો ઉદાહરણ છે. આવા તો કેટલાય ધારાસભ્ય આવે, રાજેશભાઈ એગ્રી કરશે મારી વાતથી, કે આવા કેટલાય ધારાસભ્ય ડાયરેક્ટ તમે અત્યારે તો આપી દો છો. જ્યાં પોતાના જે કાર્યકર્તા હોય તો એ ક્યાંક અત્યારે તો અવગણના થતી હોય ને તેવી બાબત સામે આવતી હોય છે. મહેશભાઈ, નહીં, હું તમને એક વસ્તુ કહું છું કે એક આપણા 1951માં પહેલું ઇલેક્શન થયું ત્યારથી લઈ અને હમણાં સુધીનો તમે સર્વેયું કરો, એક પાર્ટી એવી બતાવો કે એની સ્થાપક સદસ્યો સિવાય એણે બીજા પાર્ટીના સદસ્યોને ના સમાવ્યા હોય. એક બતાવો. કોઈ પણ રાજકીય પાર્ટીનો મૂળ હેતુ જ હોય છે એનું વિસ્તરણ થવું. બરોબર છે, અને એ વિસ્તરણ કઈ રીતે હોય છે? એક કાર્યકર્તા નિર્માણ, જે બહુ લોંગ પ્રોસેસ છે. બીજું, બીજી પાર્ટીમાંથી આપણે અંદર આવે. હવે માની લો કે એક નેતાએ સમાજ જીવનની અંદર 20-30 વર્ષ આપીને પોતાનો બેઝ બનાવ્યો હોય, એ સીધો બેઝ અને એના પોતાના 500,000 કાર્યકર્તા લઈને અમારી સાથે આવે અને અમારી પાર્ટીને મજબૂત કરવા માટે મદદરૂપ થઈ શકતું હોય, મોસ્ટ વેલકમ. બરોબર છે, હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ ડાયરેક્ટ તો ડાયરેક્ટલી સ્વીકારે છે કે અમારી પાર્ટી મજબૂત નથી, બીજી પાર્ટીમાંથી કોઈ નેતાઓ આવે ને એની પાર્ટીને મજબૂત કરે, એવું ભાઈ ચોખવટથી કહી રહ્યા છે. અને એનો બીજો જવાબ આપું. નહીં, તમે જ કહી રહ્યા છો કે બીજા કોઈ પાર્ટીના મોટા નેતા, અને તમારી હું એટલા માટે એ વાતનો વિરોધ કરું છું ભાઈ કે તમારી પાર્ટીના નેતાઓ મોટા અવાજે ભાષણો દેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, વિરોધ પક્ષ તો હોવો જ ના જોઈએ. એ કોંગ્રેસ મુક્ત ભારત તો ના થયું, પણ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. ગુજરાતમાં મને બતાવો તો ખરા, હજી મારી સાથે આજે ડિબેટમાં આવેલા લોકોમાંથી 40% લોકો તો મારે કોંગ્રેસમાંથી ત્યાં જઈને પ્રવક્તા બનેલા છે. શું તમારી ભારતીય જનતા પાર્ટી પાસે એવા પ્રવક્તાઓ હતા નહીં કે કોંગ્રેસમાંથી આવેલા 3 ને તમારે સહપ્રવક્તા બનાવવા પડે? સાચી વાત છે. અત્યારે મહેશભાઈ એટલે એ જ થાય છે કે તમે તમારી પોતાની પાર્ટીને અત્યારે તો આગળ નથી લાવતા. જી બરોબર છે, હું ફરીથી પાછી એ વસ્તુ દોહરાવું છું.
કોઈ એક નેતાએ અમારા પાર્ટીમાં આવતી વખતે શરત મૂકી હોય કે ભારતીય જનતા પાર્ટીના આ જે 4 મુદ્દા છે એમાંથી આ એક મુદ્દો સાઈડ પર મૂકો તો હું તમારી પાર્ટીમાં જોડાઉં, એવું એક ઉદાહરણ મને આપો. એવું એક બી ઉદાહરણ નથી. એ લોકો અમારે ત્યાં આવ્યા બાદ અમારી વિચારધારાના રંગમાં રંગાયા છે. એ લોકોએ અમારા ત્યાં આવીને કામ કર્યું બધાએ છે. પોતપોતાનો લાભ જોયો છે. મને આ પદ આપશો તો હું આવું, મને મિનિસ્ટર બનાવશો તો હું આવું. એના સિવાય કંઈ નહીં. તમારે મિનિસ્ટરે બનાવવા પડ્યા છે ને એમને તમારા સંગઠનમાં સમાવેશ કરીને પદે દેવા પડ્યા બિલકુલ, છે. બિલકુલ. બાકી તમારી જ પાર્ટીના ઘણા બધા નેતાઓને ગણાવી શકું એમ છું. હાર્દિકભાઈ પટેલના આંદોલનમાં સૌથી સામે ઋત્વિજભાઈ પટેલ આંદોલનમાં સૌથી આખા સમાજને આંખે થયેલા હતા. જી. આજે ઋત્વિજભાઈ પટેલ ક્યાં છે ને હાર્દિકભાઈ પટેલનું તમે કેવું માન આપો છો? ઓકે, હવે- તમે અલ્પેશભાઈ ઠાકોરે પ્રગતિબેન, સૌથી પ્રગતિબેન. મોટો વિરોધ કર્યો જી, હતો. જી. આજે અલ્પેશભાઈને ધારાસભ્ય બનાવીને કેવું માન આપ્યું? ઓકે, જ્યારે ઓકે, ઓકે. જ્યારે પ્રગતિબેન, ભાજપમાંથી પ્રગતિબેન, એક લડતા મિનિટ ઓબીસી આપને રોકવા નેતાઓનું માંગુ છું. સ્થાન ક્યાં છે? જી 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 મહેશભાઈ થોડું ટૂંકમાં કમ્પ્લીટ કરજો. ઓકે ઓકે એમને હું નોર્મલી આપણે જનરલ ચર્ચા કરીએ એટલે કોઈની વ્યક્તિગત ન છતાં બી એમણે કીધું મને ઋત્વિજભાઈનું એક સિંગલ સ્ટેટમેન્ટ જાહેર માધ્યમ પરથી બતાવો. જાહેર તમારી માધ્યમમાંથી. પાર્ટીમાં બોલવાનો બસ. અધિકાર નથી ભાઈ. એ તો કોંગ્રેસમાં છે. લોકશાહી તો કોંગ્રેસમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં આપેલી સ્પીચ અને સ્ક્રિપ્ટ સિવાય તમે બહારનું ન બોલી શકો. બિલકુલ. કોંગ્રેસમાં તમે બોલી શકો. જી 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 એટલે ઋત્વિજભાઈના મનમાં હોય તો જી. પણ ના બોલી ઓકે શકે ઓકે ભાઈ. ઓકે ઓકે મહેશભાઈ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ નેતા અમારે ત્યાં આવશે તો એણે અમારી વિચારધારા સ્વીકારવાની છે. અમારા પાર્ટીની 0.001% એટલે પણ કોઈ કોઈ પદ વિચાર- આપવાની કે એવી કોઈ પણ બાબતે અત્યારે નથી આવતા એમ ને? નહીં સમજો, હું તમને એક વસ્તુ કહું છું કે પહેલી વસ્તુ તો શું કોંગ્રેસ નથી ઈચ્છતી કે એમની પાર્ટીનું વિસ્તરણ થાય? ઓકે. ઈચ્છે છે, કોઈ જવા તૈયાર નથી. નહીં, નહીં, ખરેખર હું કોઈ તૈયાર- તમારી પાર્ટીની વાત કરું છું. હું નહીં, નહીં, કોંગ્રેસની વાત નહીં, નથી કરતો હું હું અત્યારે. તમને એ જ કહેવા માંગુ છું. હા. હું તમને એ જ કહેવા માંગુ છું કે કોઈ જવા તૈયાર નથી. બરાબર છે, એમની પાસે કોઈ જવા તૈયાર નથી. ભારતીય જનતા એટલે જ ભારતીય પાર્ટી જનતા પાર્ટીના એમએલએ હમણાં ખેડા જિલ્લાના પૂર્વ એમએલએ હતા જી, એ જી. કોંગ્રેસમાં જોડાયા. બિલકુલ એટલે સવાલ ઓકે, એટલે અત્યારે એ અમારે થયો છે. એને બસ પદ હું આ બંનેને રોકવા પદ માંગુ દેવાની છું. વાત નથી મારે થતી. મારે હજુ એક સવાલ મારે પૂછવાનો છે રાજેશભાઈ આપને કે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે જાહેરાત થઈ એ વખતે પણ ચર્ચા થઈ હતી, ઉમેદવારોના નામને લઈને પણ ચર્ચા થઈ હતી. એ વખતે આપણે એક બહુ સરસ મુદ્દા ઉપર વાત થઈ હતી કે બધાને સેવા કરવી છે, અહીંયા આવીને જાહેર જનતાની સેવા કરવી છે. આ સવાલ રાજેશભાઈ અને પછી ઋત્વિબેન આ બંનેને સેમ જ છે સવાલ. જાહેર જનતાની સેવા કરવા માટે અમે આવ્યા છીએ. હવે તો ક્યાંક પેલું કહેવાય ને કે ના મત પણ મળી ગયા છે, રિઝલ્ટ પણ આવી ગયું છે. લાગે છે હવે સેવા કરવા માટે ક્યાંક દેખાશે ખરી તેમ? કારણ કે પેલું કહેવાય ને કે એક વોર્ડ હતો પણ એની સામે પણ બહુ જ બધાએ જે ફોર્મ પણ ભર્યા હતા. શું લાગે છે આપણે? ના એટલે સેવા કરવા માટે તો જેને મત મળ્યા છે એની તો અપેક્ષા છે પ્રજાની, એટલે એને તો સેવા કરવી જ જોઈએ. પણ જે લોકો હારી ગયા છે એ પણ જો પ્રજાની સેવામાં લાગે, એક એક વોર્ડમાંથી જો 25-30 બધા પક્ષના થઈને 40 જેટલા લોકોએ ફોર્મ ભર્યા હોય એનો મતલબ કે એક એક વોર્ડની અંદર 40-40, 50-50 લોકો જે છે એ લોકોની સેવા કરવા માટે તત્પર છે. પછી એના માટે એમને નગરસેવક બન્યા કે નગરસેવક નથી બન્યા, જો ખરેખર સેવા જ કરવી જોઈએ તો એ પ્રોસેસની અંદર લાગી જવું જોઈએ. બિલકુલ. અને જ્યારે તમે લાગી જાઓ ત્યારે પછી એનું ફળ તમને મળતું હોય છે. આ તો શું છે કે મુઠ્ઠીમાં પેલો ખેડૂત હોય એ દાણા લઈને ખેતરમાં નાખે ને પછી આખું ખેતર જે છે એ ફસલથી લે ને એના જેવું છે. તમે 5 વર્ષ સુધી શું કરો છો એ ઓડિટ કરે છે લોકો અને પછી તમને મત આપતા હોય છે. એટલે જે લોકો આ પ્રોસેસમાંથી બહાર નીકળી જાય, દાખલા તરીકે ચૂંટણી હારી ગયા એટલે પાછા ઘરે બેસી જાઓ, ફરી વખત આવશે ઇલેક્શન ત્યારે ટિકિટને આપણે માગણી કરીશું, ટિકિટ મળશે તો આપણે લડી લઈશું. એ રીતે જે છે એ જનસેવા અને જનસેવાના માધ્યમથી સત્તા સુધી તમે ના પહોંચી શકો. એટલે જેટલા લોકોને સિરિયસ પોલિટિક્સ કરવું છે કે રાજનીતિ છે એને સત્તાનું માધ્યમ કે સેવાનું માધ્યમ જે પણ બનાવવું છે, આમાં તો કોઈને એક્સરે કરીને આપણે જોઈ ના શકીએ કે ભાઈ આ માણસને પાવર એન્જોય કરવો છે એટલા માટે રાજકારણમાં છે કે સેવા કરવી છે એટલે રાજકારણમાં. પણ જેટલા પણ લોકો કોઈ પણ પાર્ટીના હોય એ જ્યારે જનતાની સેવા કરવા માટે ટિકિટ મેળવવા માટે એટલા બધા તત્પર હોય તો ટિકિટ ના મળી હોય તો પણ અને ટિકિટ મળ્યા પછી જીત્યા હોય તો પણ કે હાર્યા હોય તો પણ એ જનતાની સેવાની અંદર લાગેલા હોય તો આગળનું જે એમનું ભવિષ્ય છે ઉજળું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઋતુબેન શું કહેશો એ બાબતને લઈને? કારણ કે સેવા કરવા માટે બધા તત્પર તો હતા કે ના અમને ટિકિટ આમાં અમે સેવા કરીશું, અમે કરીશું પણ હવે લાગે છે એ લોકો કરશે પણ દેખાશે પણ ખરી એમ. જી એટલે ક્યાંક ને ક્યાંક યજ્ઞભાઈ કહી શકાય કે સેવાના નામ હેઠળ સત્તાનો રસ્તો પસંદ કરતા હોય એવા ઘણા લોકો, અને આ કોઈ પક્ષની કે કોઈ પાર્ટીની વાત નથી, આ સામાન્ય રીતે આપણા ત્યાં જોવા મળે છે. તો હવે એટલું જ કહેવાનું કે હાર અને જીત થઈ ગઈ, કોઈ હાર્યું ને કોઈ જીત્યું
એના પછીની ખરી જવાબદારી હવે શરૂ થાય છે. ભલે તમે જીતી ગયા હો તો સ્વાભાવિક રીતે તમારે લોકોનો એ વહીવટ કરવાનો છે, એ તમારે કામ કરવાના છે, એ તો કરવાનું છે. પણ જો હારી ગયા છો તો ફરીથી ક્યાં જ્યાં ઊણ્યા ઉતર્યા છો એ તો તમારે સુધારો કરવાનો છે. બીજી બાજુ લોકોનો એટલો જ મજબૂત અવાજ બનો. મેં પહેલાં કહ્યું એ પ્રમાણે જે હાર્યા છે ને એમની વધારે મહત્ત્વની ભૂમિકા છે, કારણ કે જે કોઈ પણ પાર્ટીનું કોઈ પણ નેતા જીત્યો હશે, યજ્ઞભાઈ, આપણા ત્યાં એક બહુ દુર્ભાગ્ય છે કે આ પક્ષ હોય કે પેલો પક્ષ હોય, ભલે આપણે ગમે તેટલા યુવાનોને ટિકિટ આપી દીધી, મહિલાઓને ટિકિટ આપી દીધી, પણ આજની તારીખમાં પણ એ પ્રતિનિધિ તરીકે એ પોતાનો અવાજ ઉઠાવી શકે કે પોતાની વાત કરી શકે એટલી બધી સ્વતંત્રતા કે એટલી બધી મોકળાશ એ કોઈ પક્ષમાં આપવામાં નથી આવતી. માત્ર ને માત્ર ઉપરથી જે કહેવાય ને એક જાતના ઓર્ડર આવતા હોય એ ભલે ગમે તેટલો યુવા હશે, મહિલા હશે, એણે એ ફોલો કરવા પડશે. તો કદાચ તમે સત્તામાં હશો ને તો આ તમારે આ બંધનોમાં વધારે બંધાઈને રહેવું પડશે. ઉલટાના જે હાર્યા છે અને વિરોધમાં જે લોકો અત્યારે એમનો અવાજ બનવાનો છે, લોકોનો અવાજ બનવાનો છે, એમના માટે વધુ મોકળું મેદાન છે. તો ફરીથી લોકોની વચ્ચે રહીએ, સેવા ને સત્તા માટે સેવાને માધ્યમ ના બનાવીએ. સેવા અમારા જેવા ઘણા લોકો છે જેને રાજકારણમાં એક મિનિટ હું આપને રોકવા માંગુ છું. તમે એમ કહ્યું કે ના સેવા અને અત્યારે સત્તાનું માધ્યમ ના બને, પણ ચલો સત્તા મળી ગઈ, પણ હવે પ્રોપર જે સેવા કરવાની એ પ્રમાણે પણ કરે તો પણ એ બહુ સારું છે. સેવા કરવા માટે નિર્ણય શક્તિ હોવી બહુ જરૂરી છે યજ્ઞભાઈ. અને હું ફરીથી કહું છું કે સત્તામાં આવી ગયા છતાં પણ નિર્ણયો તમે જાતે ના લઈ શકતા હો, પોતાનો અવાજ ના ઉઠાવી શકતા હો, સાચાને સાચું, ખોટાને ખોટું ના કહી શકતા હો, માત્ર ને માત્ર કોઈ પણ, ફરીથી કહું છું, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, માત્ર ને માત્ર તમારે તમારા પાર્ટીની જ એ કહેવાય ને દોરી પકડીને ચાલવાનું હોય તો એ સેવાનો સાચો માર્ગ નથી. સેવા કરવા માટે સૌથી પહેલાં તો એ હિંમત કેળવવી પડે કે તમે એક સાચો મજબૂત અવાજ બની શકો. અને એ હિંમત ક્યારે આવે? સેવાના નામે સત્તા મેળવવા જશો ને તો હિંમત નહીં આવે. સાચેમાં લોકોની વચ્ચે રહો, લોકોના પ્રશ્નો સાંભળો, પ્રશ્નો સાંભળ્યા પછી લોકોનો મજબૂત અવાજ બનો. ભલે જીત્યા છો કે હાર્યા છો, અને મજબૂતાઈ આવશે ને તો સાચી સેવા કરવાની હિંમત આવશે. બાકી ગમે તે અત્યારે આપણે બધા જ જોઈ રહ્યા છે કે વાતો ખાલી પક્ષીની રહી ગઈ છે, આ પાર્ટી કે પેલી પાર્ટી. હકીકતમાં તો એ ચર્ચાઓ સ્થાનિક સ્વરાજ્યમાં આ લેવલની ચર્ચાઓ કરવાની જરૂરત જ નથી. સ્થાનિક સ્વરાજ્યના મુદ્દાઓ જ જુદા છે. સ્થાનિક સ્વરાજ્યના મુદ્દાઓ જ બહુ તળિયાના મુદ્દાઓ છે. એ તળિયાની વાત કરવા માટે ફરીથી મજબૂત અવાજ જોઈશે, અને મજબૂત અવાજ હશે તો જ સેવા થશે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક સ્વરાજનું પરિણામ તો સામે આવ્યું છે. હવે જે પ્રમાણે નગર સેવકો જે ચૂંટાયા છે, હવે કાર્ય જાહેર જનતાના કેવી રીતે કરશે, તેની સાથે મહેશભાઈ, પ્રગતિબેન, ઋત્વિબેન અને રાજેશભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.